નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે સુવિધાઓ પાછળની આપણી જે દોટ છે એ કઈ રીતે એક ખતરનાક ભવિષ્ય તરફ આપણને દોરી રહી છે. તો આ આખા વિશ્લેષણનો જે મુખ્ય વિચાર છે ને એ કદાચ થોડો ચોંકાવનારો લાગી શકે છે. વિચાર એ છે કે આજની જે આખી ટેકનોલોજીની દુનિયા છે, જે ક્રાંતિ આપણે જોઈ રહ્યા છીએ, એ ખરેખર જરૂરિયાતના કારણે નથી આવી. ના, એ તો આપણા આરામ અને સુવિધા મેળવવાની જે તીવ્ર ઈચ્છા છે એમાંથી જન્મી છે. ઓકે, તો આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં જોઈશું કે આળસ કઈ રીતે નવી શોધખોળનું કારણ બની છે. પછી ટેકનોલોજીની ગુલામીના છુપા ખતરા, આપણા આધ્યાત્મિક પતન અને ભવિષ્ય માટે શું ચેતવણીઓ છે એ સમજીશું. અને છેલ્લે આ બધામાંથી બચવાનો કોઈ રસ્તો છે કે નહીં એની પણ ચર્ચા કરીશું. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે જરૂરિયાત એ આવિષ્કારની જનની છે. પણ શું આજે પણ આ વાત એટલી જ સાચી છે? જરા વિચારો, રિમોટ કંટ્રોલથી લઈને ઘરે બેઠા જમવાનું મંગાવવા સુધી બધું જ આપણી આંગળીના ટેરવે છે. વ્યક્તિને ઊભા પણ નથી થવું અને બધી સુવિધાઓ જોઈએ છે. અને ટેકનોલોજી, ખાસ કરીને એઆઈ, આપણી આ જ આળસને પ્રોત્સાહન આપી રહી છે. અને આ જે બદલાવ આવ્યો છે એણે શું કર્યું છે ખબર છે? એણે આપણને એકબીજાથી દૂર કરી દીધા છે. વિચારો, પહેલાંના જમાનામાં બજારમાં જવાનું થતું, 4 લોકોને મળાતું, વાતો થતી. આજે શું થાય છે? મોટા મોટા મોલ્સ છે, ઓનલાઈન શોપિંગ છે. મિત્રો સાથેની રૂબરૂ મુલાકાતોની જગ્યાએ હવે ઓનલાઈન ક્લાસ અને વિડીયો કોલ્સ આવી ગયા છે. સામાજિક જોડાણો તૂટતા ગયા અને આપણે બધા સ્ક્રીનની સામે એકલા પડી ગયા. હવે અહીંથી વાત થોડી ગંભીર બને છે. આ માત્ર સામાજિક સમસ્યા નથી રહી, પણ એ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરી રહી છે. ચાલો જોઈએ કેવી રીતે. આખો દિવસ મગજથી કામ કરવું અને શારીરિક શ્રમનો અભાવ, આના કારણે આપણા શરીરની જે આખી ઊર્જા સિસ્ટમ છે એમાં ગરબડ થઈ રહી છે. મતલબ કે એક મોટું અસંતુલન પેદા થયું છે. પણ આ અસંતુલન શું છે અને તે કેવી રીતે કામ કરે છે, ચાલો એને સમજીએ. જુઓ, આપણા શાસ્ત્રો મુજબ શરીરમાં અલગ અલગ વાયુ હોય છે. જ્યારે આપણે સતત માનસિક શ્રમ કરીએ છીએ, એટલે કે બહુ વિચારીએ છીએ, ત્યારે શરીરમાં ઉદાન વાયુ વધે છે. આ વાયુની ઊર્જા ઉપરની તરફ જાય છે, એટલે કે મગજ તરફ. અને જ્યારે તે મગજમાં જરૂર કરતાં વધુ સક્રિય થઈ જાય, ત્યારે ડિપ્રેશન, સ્ટ્રેસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ શરૂ થાય છે. હવે સિક્કાની બીજી બાજુ જુઓ. એક તરફ મગજની ઊર્જા ઓવરડ્રાઈવમાં છે, તો બીજી તરફ શારીરિક કામો માટે જે ઊર્જા જોઈએ, જેને અપાન વાયુ કહેવાય છે, એ નબળી પડી રહી છે. અપાન વાયુનું કામ શરીરમાંથી બિનજરૂરી વસ્તુઓને બહાર કાઢવાનું અને ઊર્જાને નીચેની તરફ લઈ જવાનું છે. પણ શારીરિક મહેનતના અભાવે આ ક્રિયા જ ખોરવાઈ ગઈ છે. અને આ ઊર્જાના અસંતુલનનું પરિણામ શું છે? એ આપણી સામે જ છે. આજના આધુનિક રોગો. સ્ત્રીઓમાં પીસીઓડી જેવી સમસ્યાઓ, પુરુષોમાં કબજિયાત, ડાયાબિટીસ, થાઇરોઇડ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું મૂળ ક્યાંક ને ક્યાંક આપણી આ જ જીવનશૈલીમાં છુપાયેલું છે. શરીરમાં તાકાતનો અભાવ તો સામાન્ય વાત બની ગઈ છે. આ વાત ફક્ત શરીર સુધી સીમિત નથી. આ સમસ્યા હવે શારીરિક સ્તરથી આગળ વધીને સામાજિક અને આધ્યાત્મિક સ્તર પર પણ પહોંચી ગઈ છે. ચાલો જોઈએ કે કેવી રીતે આપણા મૂળભૂત ગુણોનું પતન થઈ રહ્યું છે. આપણા સમાજમાં જે મૂળભૂત ગુણો હતા એ ધીરે ધીરે ખતમ થઈ રહ્યા છે. ક્ષત્રિયત્વ, એટલે કે બીજાની રક્ષા કરવાનો ભાવ, એ હવે ક્યાં જોવા મળે છે? ભાઈ ભાઈ લડી રહ્યા છે. શૂદ્ર ભાવ, એટલે કે નિષ્કામ સેવા, એની જગ્યાએ દરેક કામમાં સ્વાર્થ આવી ગયો છે. અને બ્રાહ્મણત્વ, જે જ્ઞાન વહેંચવા માટે હતું, એ હવે જ્ઞાન છુપાવીને બીજા પર નિયંત્રણ મેળવવા માટે વપરાઈ રહ્યું છે. અને ભક્તિ? સાચી ભક્તિનો અર્થ હતો દરેક જીવમાં ઈશ્વરને જોવા, સમાજની સેવા કરવી. પણ એની જગ્યા કોણે લઈ લીધી છે? માત્ર દેખાડાના રીતિરિવાજોએ. આપણે બસ પોપટની જેમ મંત્રો બોલીએ છીએ, પણ એનો અર્થ સમજતા નથી. ચારે બાજુ એક મૂંઝવણની સ્થિતિ છે. હવે આ વિશ્લેષણ એક એવા તબક્કામાં પ્રવેશે છે જે આપણને ભવિષ્ય માટે ચેતવણી આપે છે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી જોઈએ તો આ રસ્તો આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે? આગાહીઓ મુજબ આપણે એક બહુ જ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આવનારા 3 થી 5 વર્ષ માનવ સંસ્કૃતિ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. એવું પણ કહેવાય છે કે વર્ષ 2032 સુધીમાં કોઈ મોટો સામાજિક ફેરફાર અથવા તો પતન પણ જોવા મળી શકે છે. અને સૌથી ડરાવણી ભવિષ્યવાણી એ છે કે જે એઆઈ અને રોબોટ્સ આજે આપણા ગુલામ છે, એ જ ભવિષ્યમાં માણસોને પોતાના રસ્તાનો અવરોધ માનવા લાગશે.
અને કદાચ એ આપણા આદેશોને માનવાનો પણ ઇનકાર કરી દે. આ કોઈ કાલ્પનિક વાત નથી. દુનિયાભરના સંશોધનો આ તરફ ઇશારો કરી રહ્યા છે. તો આ બધી ડરાવણી વાતો પછી સવાલ એ થાય કે શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? શું કોઈ ઉપાય છે? હા, છે. અને તે ઉપાય આપણા મૂળમાં પાછા ફરવાનો છે. તો પછી આનો રસ્તો શું? શું આપણે ટેકનોલોજી છોડી દેવાની છે? ના, બિલકુલ નહીં. અહીં મુખ્ય વાત એ છે કે આપણે ટેકનોલોજીને છોડવાની નથી, પણ આપણા મૂળ તરફ પાછા વળવાનું છે. શારીરિક મહેનતનું મહત્વ સમજવાનું છે. ધર્મગ્રંથોને તર્કની કસોટી પર ચકાસવાના છે. કોઈના કહેવા પર આંધળો વિશ્વાસ નથી કરવાનો, પણ સવાલો પૂછીને સાચું જ્ઞાન મેળવવાનું છે. અને સૌથી અગત્યનું, આપણી અંદરની જે શક્તિઓ છે એને જગાડવાની છે અને પ્રકૃતિ સાથે ફરીથી જોડાવવાનું છે. તો અંતે આ એક જ સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે આપણે શું બનવું છે? ટેકનોલોજીના ગુલામ કે પછી તેના માલિક? નિર્ણય આપણે જ કરવાનો છે. જો આ ચર્ચાએ તમને પણ વિચારવા પર મજબૂર કર્યા હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. તેને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. તમારા વિચારો કોમેન્ટમાં જણાવો અને આવા જ બીજા વિશ્લેષણ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.